કોંગ્રેસની જોઈ છે, ભાજપની છે, ભાજપનું કામ સારા છે. એટલે જંબુસર નગરપાલિકા ભાજપના શાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયેલ છે અને જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. હવે કનગામથી જે કેનલ આવેલી છે કનગામ ડિસ્ટ્રિક્ટ, હવે જે કોરા ખરું ને, કોરાથી શું છે લેવલ બહુ ઊંચો છે, અહીંનો 2.5 થી 3 ફૂટનો લેવલ ઊંચો છે. હવે ત્યાંથી જો ડાઉન કરે 2.5 થી 3 ફૂટ તો જ અહીંયા આગળ પાણી કમ્પ્લીટ મળે, બાકી પાણી મળે ના. બીજું કે નેરમાં સાફ સફાઈનો કોન્ટ્રાક્ટો અપાય છે. કોન્ટ્રાક્ટ ખાલી રોડની ધારે સાફ સફાઈ થાય છે, સાહેબો રોડ પરથી જોઈને નાસી જાય છે, પણ નેરનું સાફ સફાઈ કામ થતું જ નથી ને બિલો ઉતરી જાય છે ને ખેડૂતો એની વગર પાણી વગર ને નેરની સાફ સફાઈ વગર વંચિત રહે છે. આજે કેટલાય ગામો એવા છે તાલુકાના કે નેરનું પાણી મળતું નથી. સરકારશ્રીને સરદાર સરોવર નિગમ દ્વારા જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ થયેલું તે KSL કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થયો છે. એ પુલ સદંતર તૂટી ગયેલો. દરેક ખેડૂતોને જવા આવવા માટે અને આજુબાજુના લગભગ 30 ગામોને અહીંયારીને આજુબાજુના ગામોમાં જઈ શકે છે. એની રજૂઆત અમે ઘણી જગ્યાએ કરી જ, છતાં પણ આજ સુધીને એમાં કોઈ જોવા નથી આવ્યું. મોદી જેવી ખૂબ જ તાકાતવાળો માણસ અને ખૂબ જ બુદ્ધિવાળા માણસ, એવો માણસ વડાપ્રધાન હોય દેશને પ્રગતિ કરે. હું ગોવિંદભાઈ પટેલ મોડાસામાં જ રહું છું અને આગામી આ સંસદની ચૂંટણી માટે જનરલી બધા સાંસદો સારા જ હોય છે. સમૂહમાં તો જેની સરકાર હોય અને એ સરકારની નીતિ પ્રમાણે કામ ચાલે, પણ છતાં પ્રદેશના પ્રશ્નો માટે સંસદ સભ્યની જાણકારી હોય જ અને એ પ્રમાણે સંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાં જે તે પ્રશ્નો હોય એનો ઉકેલ લાવે, જે કંઈ તકલીફ હોય એનું નિરાકરણ કરે એવી અપેક્ષા પબ્લિકને સાહજિક હોય. મોડાસા માટે તો ખાસ વાત એ છે કે સૌથી પહેલાં તો પાટણ યુનિવર્સિટી ખૂબ દૂર છે, એનું કેન્દ્ર ખૂબ દૂર છે, એટલે અહીંથી જવા આવવામાં તકલીફ પડે. પણ એના માટે જો મોડાસામાં એકાદ સબ સેન્ટર આપવામાં આવે એ પણ સારું થાય. બાકી તો રસ્તા ખૂબ સરસ બનાવ્યા છે, રેલવે પણ ખૂબ સરસ કરી, આધુનિક રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો બનાવ્યા, ફ્રિકવન્સી વધારી છે, રસ્તા પણ અપ ટુ ડેટ કરી દીધા છે. પબ્લિકને પણ ખૂબ સરસ 80 કરોડ જનતાને છેલ્લા 4-5 વર્ષથી મફત અનાજ પણ આપી રહી છે. આરોગ્ય યોજના પણ સરસ કરી છે, જે ગરીબ લોકો માટે આયુષ્માન યોજનાનો લાભ લઈ અને પોતે જે કંઈ તકલીફ હોય એનું નિવારણ કરી શકે, પૈસાનો ખર્ચ બચી જાય છે. એટલે ઘણી બધી બાબતો આમ તો કરેલી જ છે, છતાં પણ પ્રાદેશિકતાને ધ્યાનમાં લઈ જે કંઈ પ્રશ્નો હોય એ સંસદ સભ્ય દૂર કરે અથવા એનો ઉકેલ લાવે એવી અપેક્ષા સાહજિક છે. હવે પલ્લુમાં તો કોઈ ખ્યાલ ન આવે કોનું પલ્લું ભારે છે, કારણ કે મતદારો હવે બહુ શું કહેવાય ઊંડાણપૂર્વકના થઈ ગયા છે, એમને કાઢી શકવા બહુ મુશ્કેલ છે. છેવટે જે EVMમાંથી નીકળે એ જ ખબર પડે. છતાં પબ્લિક પોતાની રીતે દરેક ઉમેદવારને માપે છે અને એ પ્રમાણે જેને જે અંતરાત્મા કહે છે, જેની જેવી કામગીરી, પક્ષની કામગીરી, સરકારની કામગીરી દેખાય એ પ્રમાણે મત આપશે. એટલે હાલ કશું કહી સાંસદ તો સારા જ આવે છે. સરકારની જે પક્ષની સરકાર હોય એ પક્ષની સરકારનો સાંસદ હોય તો સ્વાભાવિક છે કે પક્ષની નીતિઓ પ્રમાણે કામ ખૂબ સારું થઈ શકે. મારું નામ ભરતભાઈ જયસ્વાલ, મોડાસા શહેરને મેઘરી રોડ ઉપર આવેલ દ્વારકાપુરી સોસાયટીનો રહીશ. હવે દેશનું લોકશાહી પર્વ એટલે સંસદની આગામી ચૂંટણી 2024ના ભણકારા વાગી રહ્યા છે. તમામ જગ્યાએ ઉમેદવારોની જાહેરાત થવા મળી છે. તેમાં સાબરકાંઠા જિલ્લા સંસદીય મત વિસ્તારમાંથી એક પછાત વિસ્તારના અને છેવાડાના ગામના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ આદિવાસી ક્ષેત્રમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના માન્ય શ્રી અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર ડૉક્ટર તુષાર ચૌધરીની વરણી કરવામાં આવી છે. આમ રાજકીય રીતે જોઈએ તો અગાઉની સંસદમાં અમરસિંહભાઈના ધર્મપત્ની યાની કે નિશાબેન ચૌધરી આ સાબરકાંઠા ક્ષેત્રમાંથી 2 વાર લોકસભામાં ચૂંટાયા હતા અને તેઓએ તે મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ ધ્યાન રાખી અને તેમના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. જિલ્લામાં જોઈએ તો તમામ
જ્ઞાતિઓમાં ઠાકોર, SC ST અને ઇતર કોમ મળી 7 લાખ મતદારો છે. પરંતુ આ વખતે આ વિધાનસભામાં કોના માથે કળશ જોડાશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ ભીખાજી ઠાકોર એક રાજકીય ક્ષેત્રે આ જિલ્લામાં આગવી પ્રતિભા ધરાવે છે. તેઓ નાની સહકારી સંસ્થાથી માંડી જિલ્લા પંચાયતથી માંડી સાબર ડેરીમાં પણ તેઓ પ્રભુત્વ ધરાવે છે અને એક આગવું નામ તેઓનું છે. આમ આ રીતે તેઓ ભીખાજી ઠાકોરના અત્યારે આ જિલ્લામાં ગુણગાન ગવાઈ રહ્યા છે. હવે તુષારભાઈ ચૌધરી ડૉક્ટર હોય અને એ એસટીમાંથી આવતા હોય તેઓની પણ મતદાર જ્ઞાતિમાં તે વિસ્તારમાં ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડામાં તેમની આગવી છાપ હોય ત્યાં પણ તેઓ જોરદાર ટક્કર મારે તેવા ભણકારા વાગી રહ્યા છે. હવે તો જ્યારે જે દિવસો આવશે ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ કોનું પલ્લું ભારે છે તેમ દેખાઈ આવશે. પરંતુ અત્યારે જોઈએ તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહી છે. તો પ્રજા એક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જ અત્યારે ઓળખે છે. એકમાત્ર ચહેરો એવો છે કે દેશની આન બાન અને શાન છે. એટલે ઉમેદવારને ન જોતો પ્રજા અત્યારે એકમાત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જોઈને જ ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યું છે અને આપશે તેવી ગણતરી ગણાઈ રહી છે. મારું નામ મલેક મોહિદ્દીન છે. હું ગેરેજના વ્યવસાય ધંધા સાથે જોડાયેલો છું. હું છેલ્લા 6 મહિનાથી મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 7માં કાઉન્સિલર છું અને આ વખત ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું. એમાં તુષારભાઈ ચૌધરીને જે ટિકિટ આપવામાં આવી છે એ ખૂબ સન્માનીય બાબત છે અને મોંઘવારી બી બહુ વધી છે મોડાસા આખા દેશમાં. ને આપણે તુષારભાઈ જેવા ઉમેદવાર સારા છે અને પહેલે જે ચૂંટાયા હતા દિવસી રાઠોડ 2 ટાઈમથી ચૂંટાયા હતા પણ એ તો ફરકતા જ નથી અહીંયા. અને ગરીબ બહુ મોંઘાઈ બી વધી ગઈ છે. લોકો ગરીબો બી હેરાન છે, ધંધાવાળા પરેશાન છે. અમારે આ વખત સારું સાંસદ જોઈએ જો પ્રજાની વચ્ચે આવે, પ્રજાનો પ્રશ્નો હલ કરે, ગરીબોનું સાંભળે, જ્યારે જરૂર પડે ત્યારે આવી જાય, જ્યાં બી જરૂર પડે ત્યાં પહોંચી જાય. ને તુષારભાઈમાં આ કાબિલિયત છે. ને તુષારભાઈ એક એવા વ્યક્તિ છે જેવી રીતે રાહુલ ગાંધી છે આખા દેશમાં, એવી રીતે ગુજરાતમાં તુષારભાઈ ચૌધરી છે. ખોટા એજન્ડા છે ભાજપના. કોઈ વિકાસ થયો જ નથી. ભાજપને બસ મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન, બીજું કશું થતું જોવાતું જ નથી. આ જ બાબત છે, આ જ એજન્ડો છે ભારતનો. બાકી વિકાસનો કોઈ એજન્ડો છે જ નહીં. આ વખત 100% પલ્લો ભારે. આ વખત પાછો પલટાશે. અમને આશા છે કે પાછો પલટાશે. હવે લોક કંટાળી ગયું છે. કોરોના મહામારી આવી એમાં બી લોકો હેરાન પરેશાન થઈ ગયા. ભાજપે કશું આપ્યું નથી, ખાલી મફતનું ખાવાનું આપ્યું છે લોકોને, બસ બીજું કશું આપ્યું. પાર્ટીમાં આમ તો એક નાના કાર્યકર્તા તરીકે મારી પાર્ટીની કારકિર્દી શરૂ થયેલી 1988થી પાર્ટીમાં કામ કરતા હોય છે. 2001થી એક્ટિવ જિલ્લા પંચાયતમાં હું કામ કરી રહ્યો છું અને લોકો સમક્ષ જિલ્લાના ગામડા સુધી વિકાસની યોજનાઓને લોકો સમક્ષ જવાની મોટી તક મળેલી છે. અને ગ્રામ્ય કક્ષામાં ગ્રામ પંચાયતથી તાલુકા જિલ્લા પંચાયતના રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ લઈને છેવાડાના વ્યક્તિઓ સુધી અમે ઘણું કામ કરેલું છે અને લોકોમાં પણ મને એમાં વધારે સંપર્ક રહેલો છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટી કે મારી પાર્ટીએ કદર કરી છે એ બદલ ખરેખર ગૌરવ અનુભવું છું. એક નાના કાર્યકર્તાને સંસદની ટિકિટ આપવી આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. કોઈ લોબિંગ નહીં, કશું જ નહીં, બસ પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે મારી પસંદગી કરી છે. ખરેખર હું ગૌરવ અનુભવું. નમસ્કાર મિત્રો, આજે એમના જે પુત્રવધુ કહેવામાં આવે છે જેમિનીબેન પટેલ. જેમિનીબેન, આજે જે તમારા સસુરના જે પદ મળ્યું છે, શું કહેવા માંગો? મને બહુ ખુશીનો આનંદ છે. મારા સસરાને એવી પદવી મળી છે. મને ભાજપ પ્રત્યે બહુ એવો લગાવ છે કે મારા સસરાએ આટલું કાર્ય કર્યું, એમને સારા પોસ્ટ ઉપર
આનંદ થાય છે. આપણે જાણીશું બીજા વ્યક્તિ જોડે આજે જે ટિકિટ મળી છે શું કહેવા માંગશો? આપણે એમના દીકરા જોડે બી જાણીશું કે એમના પપ્પાને જે ટિકિટ મળવામાં આવી છે એમનો ઓપિનિયન શું છે ને શું કહેવા માંગશે? શું નામ આપનું? મારું નામ ચિંતન હરિભાઈ પટેલ છે. ચિંતનભાઈ, આજે જે તમારા પપ્પાને જે ટિકિટ મળવામાં આવી છે શું કહેવા માંગશો? મને એ વાતનો આનંદ છે કે પપ્પા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પાયાના કાર્યકર રહ્યા છે અને ગ્રાસરૂટ ઉપર એમણે કાર્ય કર્યું છે. અને બીજું કહેવા જઈએ તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે રીતનું આપણું વડાપ્રધાન તરીકે હવે આપણે 2024માં એમને મોકલવાના છે, તો એ અભિયાન અંતર્ગત એમના હાથ આપણે મજબૂત કરવાના છે. અને કાર્યકર્તાઓમાં બધા દરેક મિત્રોમાં અને મારા પરિવારમાં બી આનંદનો માહોલ છે કે પપ્પા એક પાયાના કાર્યકર્તા તરીકે અમને ટિકિટ મળી છે અને અમને પસંદ કરવામાં આવે છે. અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહેસાણાનું વિધાનસભાને આપણે બહુમતીથી જીતીશું, 5 લાખથી વધારે બી, અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીશું. કેટલા વર્ષોની તપસ્યા આજે પૂરી થઈ છે? પપ્પા આમ જોવા જઈએ તો 35 થી 40 વર્ષ થઈ ગયા એમના રાજકારણમાં, અને એમને પાયાના કાર્યકર્તા તરીકે જે પક્ષમાં સેવાઓ આપી છે. અને બીજું જોવા જઈએ કે પક્ષની કોઈ બી એવા વાતાવરણ હોય, સામાજિક વાતાવરણ એવું હોય ખરાબ, તો બી પક્ષના સાથે વરવેલા હતા પપ્પા, અને એમને નિષ્પક્ષ રીતે પક્ષમાં કામ કર્યું છે. તો હું એવું માનું છું કે એનું ફળ આજે મળ્યું છે. તો તમે જાણ્યું કે કેટલા વર્ષોની એમની તપસ્યા આજે પૂર્ણ થઈ છે. રમીલા ભાવસાર, મહેસાણાથી KTV. નમસ્કાર મિત્રો, મહેસાણામાં લોકસભામાં હરિભાઈને જે જાહેર કરવામાં આવ્યા છે એ જાણીશું. આજે જે હરિભાઈને જે જાહેર કરવામાં આવ્યા છે એમાં શું કહેવા માંગશો તમે? પાર્ટીએ હરિભાઈને જે ઉમેદવારી તરીકે પસંદગી કરી છે એમને અમે બધા કાર્યકર્તાઓ હૃદયથી સ્વીકારીએ છીએ. અને હરિભાઈ જિલ્લા સંગઠનોમાં અને જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન તરીકે એમને વહીવટનો અને સંગઠનનો બંનેનો સારો અનુભવ છે. એટલે પાર્ટીના બધા કાર્યકર્તાઓ ખુશ છે અને બહુ જંગી મતોથી એ વિજય બનશે એવી અમારી શુભેચ્છાઓ છે. બીજા વ્યક્તિને શું નામ આપનું ને આજે જે હરિભાઈને જાહેર કરવામાં આવે છે શું કહેવા માંગશો? મારું નામ મહેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રી મહેસાણા તાલુકા ભાજપ. મહેસાણા જિલ્લાની કેટલાક સમયથી લગભગ ટિકિટ બાબતની વિટંબણાનો આજે સુખદ અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકર્તા તરીકે હરિભાઈ, આપણે જાણીએ છીએ કે ઊંઝાની આપણે સુણોક સીટ ઉપરથી જીતી અને મહેસાણા જિલ્લા પંચાયતની અંદર આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અઢી વર્ષથી સુંદર કામગીરી કરી છે. કાર્યકર્તાઓ વચ્ચે સતત રહેનારા અને લોકોનો સતત પ્રેમ જીતનારા એવા સુંદર કાર્યકર્તા તરીકે આજે જ્યારે હરિભાઈની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે, તો સૌ મહેસાણા તાલુકા અને મહેસાણા જિલ્લાની સર્વ કાર્યકર્તાઓ હરિભાઈના નામને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. અને એમના ખભે ખભો મિલાવી અને ઊંચી 5 લાખ કરતો પણ CR પાટીલના જે અમારા બધા કાર્યકર્તાઓ પ્રત્યેની લાગણી છે એ 5 લાખ કરતો વધુ લીડથી ભવ્ય વિજય અપાવીશું એવી આશા વ્યક્ત કરીએ છીએ. તો તમે જાણ્યું કે હરિભાઈને બધા સપોર્ટ કરી રહ્યા છે. મહેસાણાથી રમીલા ભાવસાર, KTV ન્યૂઝ. પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું, જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો. કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા. સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો. લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. દેશની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી અને NDA 400 પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર NDAની સરકાર બનશે. આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે. આગામી 5 વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે, કારણ કે વિકસિત ભારતનો પાયો
આ 5 વર્ષ દરમિયાન નખાવાનો છે, ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે બહુ આવશ્યક છે. જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે, વાતાવરણ બન્યું છે, લોકો સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે. લોકસભાની બેઠક પર જ્ઞાતિના પ્રભુત્વ આપવા માટેની વાત થાય તો કોળી સમાજ માટે આ બેઠક હંમેશા કોળી સમાજની પસંદગી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રીજી ટર્મમાં ચાલી રહી છે અને ત્રીજી ટર્મ માટે કોળી સમાજના ઉમેદવાર ભાજપે પસંદ કર્યા છે. વાત એવી હતી કે આ વખતે આ બેઠક પર કોઈ અન્ય સમાજના લોકોને અથવા કોઈ નવું જ નામ પસંદ કરવામાં આવશે, પણ આ તમામ ચર્ચાઓ પડદો પડી ગયો છે અને ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે સિટિંગ પાર્લામેન્ટ મેમ્બર રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે. રાજેશભાઈ ચુડાસમાને અત્યાર સુધીમાં જો કોઈ પણ વાદ વિવાદ કે અન્ય કોઈ પ્રકરણોમાં તેઓ આવ્યા ન હતા, પરંતુ વેરાવળના ડૉક્ટર જગની બાબતને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા અને આ પ્રકરણને લઈને ભાજપ પણ તેઓને ટિકિટ આપવામાં કટકટાટ અનુભવી રહ્યો હતો. પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને આ બાબતમાં પણ કોઈ સમાધાનકારી વલણ અપનાવાયેલું હોય, જેને લઈને હાલમાં રાજેશભાઈને ફરી ત્રીજી વખત ભાજપની લોકસભાની ટિકિટ મળી છે. ત્યારે જોવાનું રહે છે કે હવે આ બેઠક પર લોકસભાના કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર પસંદ થાય છે અને જે રાજેશભાઈને ટક્કર આપી શકે તેવી વ્યક્તિ હશે કે કેમ, એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. પ્રકાશ દવે, રિપોર્ટર, જૂનાગઢ. અત્યારે ચૂંટણી જે ચાલી રહી છે ત્યારે અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે KTV ન્યૂઝ સાબરકાંઠાની અંદર વડાલીની અંદર પહોંચી છે. ત્યારે વડાલીની અંદર આપણે જે લોકો જોડાઈ ગયા છે, લોકો જે જોડાયા છે, જે 5 વર્ષ બીજેપીના જે વિકાસની વાતો થઈ હતી, તે કયા કયા વિકાસ કરવામાં આવ્યો છે, તો આપણે જે અહીંયા વડાલીથી જોડાયેલા છે કે સાહેબ આપને કેવું લાગે છે અત્યારે વિકાસમાં? વિકાસની વાત કરવા માટે તો બરાબર છે, વિકાસના હાથી એવું વધુ નહીં, વિકાસના કામો થાય છે, નથી થતા એવું નહીં. પણ બાકી આજે ભારતીય જનતા પાર્ટી વિશે મારે કંઈક કહેવાનું થાય છે, કારણ કે એવું નથી કહેવાનું થતું કે હું ખરાબ રીતે વાત કરી શકું છું, સારી જ વાત કરું છું. કારણ કે કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં માણસો કાર્ય કરતા કેટલા સમયથી હોય છે. અને આમાં કેવું છે કે આજે કોંગ્રેસના માણસ આવે ને કોંગ્રેસ વાળાને ટિકિટ આપી દી, બરાબર, તો ભારતીય જનતા પાર્ટી વાળાને આટલા સમયથી ક્યારથી કામ કરતા હોય તો એમનું શું, એ વિચારવા જેવી વસ્તુ છે. અને ભાજપ મુક્ત સરકાર કહેવાય કે કોંગ્રેસ મુક્ત સરકાર કહેવાય એવું છે જ નહીં આમ. કારણ કે આમાં કેવું ચાલે છે અત્યારે જોવા જઈએ કે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વિશે કોંગ્રેસના માણસો ચૂંટાઈને જોઈશે અને તેઓ હતર રાજ કરીશ. આ પરિસ્થિતિ અત્યારે હાલ ચાલી રહી છે. તો આ એવું કેવું રહે છે કે જે કોંગ્રેસમાંની અને ભાજપમાં આવી અને પોતાની ટિકિટો આપવામાં આવે છે અને કેવું એવું કહ્યું છે. આ જે યુવા મિત્ર જોડી રહ્યા છે, યુવા મિત્ર જે સંસદ સભ્યની જે ટિકિટને ચૂંટણીને લઈને અત્યારે ચાલી રહ્યા છે, શું કેવું છે આપનું? હાલ અત્યારની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા લોકસભાની ઉપર જે પૂર્વ જે દીપસિંહ રાઠોડ જેઓ સંસદ સભ્ય 10 વર્ષ અહીંયા સાબરકાંઠા જિલ્લાની અંદર રહ્યા, પણ અહીંના જે સાબરકાંઠા જિલ્લાની અંદર ગામડાઓની અંદર વિકાસથી બિલકુલ વંચિત છે. અહીંયા એમને જે ચૂંટાયા પછી આ ગામડાઓની અંદર કોઈ પણ મુલાકાતો એમને લીધેલી નથી. દીપસિંહ રાઠોડ ચૂંટાયા પછી ગામડાઓની અંદરના જે ગામડાઓ છે તેમના ગરીબ લોકોના ગામડાઓ સુધી એ દીપસિંહ રાઠોડ આજ સુધી પહોંચ્યા નથી. બીજી વાત કરીએ તો એમની જે 5 વર્ષના જે કડીકારની અંદર જે એમના જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો જે ગામડાઓની અંદર વિકાસ માટે જે વપરાવવામાં આવે તે વપરાતી પણ નથી, અથવા જે આપવામાં આવે છે એ જે સ્થાનિક જે સરપંચો હોય છે, જે દરેક ગ્રામ પંચાયતોના દરેક આખા સાબરકાંઠા જિલ્લાની અંદર જો તમે પૂછો સરપંચોને કે ભાઈ તમે લેટર પેડ આપ્યું અને આપ્યા પછી તમારી ગ્રાન્ટ આવી છે, એ ગ્રાન્ટ આવતી નથી. એ ગ્રાન્ટ કેવી રીતના આવે છે એ કોઈને ખબર પડતી નથી. એટલે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો એમનો કડીકાર બિલકુલ ખરાબ રહ્યો હોય એવું અમે માનીએ છીએ. તો આ સંસદની ગ્રાન્ટને લઈને એક સવાલો ઉઠવા પામ્યા છે કે જે એમની પોતાની ગ્રાન્ટ
કઈ જગ્યાએ સરપંચ દ્વારા આપવામાં આવતી નથી. તો આપણા જોડે એક જે માજી સરપંચ પણ જોડાઈ ગયા છે. સરપંચ પધારો, આપણે જે વાત કરવામાં આવી કે જે સંસદ સભ્યની જે ગ્રાન્ટની ભાઈની વાત કરી, તો માજી સરપંચો આપણે રહી ચૂક્યા છો કે કઈ કઈ ગ્રાન્ટો આવતી હોય છે, તો આપને શું કહેવું છે? મારે કહેવાનું એવું છે કે અમારા માનનીય શ્રી દીપસિંહભાઈ રાઠોડ સાહેબ છેલ્લા 10 વર્ષથી સાબરકાંઠાની અંદર રાજ કરે છે. હું છેલ્લા 15 વર્ષથી પંચાયતની અંદર 5 વર્ષ પૂર્વ સરપંચ તરીકે મેં ફરજ બજાવી છે. અત્યારે પંચાયતની અંદર સાલું ચેરમેન છું. દીપસિંહ રાઠોડ સાહેબને આપણે લેટર પેડ આલ્યું હોય ને, તે લેટર પેડનું કોઈ આપણા 10 રૂપિયા ખોટા ઘરના બગર પંચાયતના દીપસિંહ સાહેબ એમના રાખેલા કોન્ટ્રાક્ટરો મરતિયાઓને સીધી ગ્રાન્ટ આપતા હોય છે. પંચાયતના લેટર પેડનું કોઈ વેલ્યુ નથી. એમની હું નહીં, ગમે તે સરપંચને પૂછવામાં આવે તે કહી દે કે એમને સાંસદની ગ્રાન્ટ મળી નથી. દીપસિંહ સાહેબ જયારે મત લેવા માટે આવ્યા ત્યારે ગામડાઓમાં ફરેલા છે. હાથ દંડ દીપસિંહ સાહેબે અમારા પૂર્વ વિસ્તારની કોઈ પણ દિવસ જાંચ કરી નથી, તપાસ કરી નથી. એક તરફી ગ્રાન્ટો આપવામાં આવે છે અને લાઇટના થોભલા બને ત્યાર સુધી દીપસિંહ સાહેબના જ ઉભા કરવામાં આવ્યા છે. એમના રાખેલા મરતિયાઓ એ સીધી ટકાવારી કે જો કોઈ સેટિંગ કરેલું હોય એમને એ રીતના ગ્રાન્ટ દીપસિંહ સાહેબની આવે છે અને એ રીતના વાપરવામાં આવે છે. કોઈ સરપંચના તાલુકા પંચાયતમાં કોઈ સીધી રીતના ગ્રાન્ટ દીપસિંહ સાહેબની આવતી નથી. એટલે અમને અમારા સાંસદને 10 વર્ષ અમારા બગાડ્યા. એટલે હું મોદી સાહેબને કહું છું કે આપ સારા છો, પણ આપ છક મજબૂત હોય, પણ ડાળો પખડો ના મજબૂત હોય તો શું કરવાનું? એવી પરિસ્થિતિ અમારા સાબરકાંઠાની અમારા વડાઈ તાલુકાના ગામડાઓની છે. તો સાબરકાંઠાના હમણાં એક ટિકિટને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના સંસદને પોતાની ગ્રાન્ટને લઈને પણ અહીંયા વાતચીત કરી છે કે જે પોતાના સાંસદ પોતાના ઇલેક્ટ્રિક થોભલાની લાઇટોમાં પણ ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, પણ સરપંચ દ્વારા તો કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. તો આપણે વધુ એક યુવાન જોઈ રહ્યા છે કે ભાઈ જે સંસદની ગ્રાન્ટ વિશે શું છે? હા ભાઈ, આ સંસદની ગ્રાન્ટ વિશે કહેવામાં આવે છે કે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો હિંમતનગર થી ખેડબ્રહ્માનો જે રોડ છે એ રોડની જો પરિસ્થિતિ જોવામાં આવે તો ખરેખર આમ વિચારવા જેવી વસ્તુ છે કે અત્યારે રોડ પણ બિલકુલ તૂટી ગયેલો છે. એટલે વિકાસની વાતો બિલકુલ પોકળ છે. આ સરકાર બિલકુલ નિષ્ફળ છે. આવનારા દિવસોની અંદર આ સરકાર બદલવી પણ જરૂરી છે, જેથી કરીને લોકશાહી બચાવો, દેશ બચાવો, આ બંધારણ બચાવો. એના માટે આ વખતે કોઈ બી સંજોગે આ વખતે સરકાર બદલવી ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે. તો આપણે એક જે ગામના યુવાન એક જોડાઈ ગયા છે, ભાઈ આપણે એક વિકાસની વાતો થઈ છે, અત્યારે સરકારમાં વિકાસ આપણે કેવું લાગી રહ્યું છે? વિકાસ તો આમ તો સારો થઈ રહ્યો છે, પણ જે જગ્યાએ ગ્રાન્ટોની જરૂર છે તે જગ્યાએ વપરાતી નથી. અને જો જરૂર ના હોય તે ગ્રાન્ટો એમ વાપરવામાં આવે છે અને પૈસેથી જ આપણે ગ્રાન્ટો આપવામાં આવશે. આ સંસદ સભ્યની એ ડાયરેક્ટ સરપંચ કે કોઈ વ્યક્તિઓથી આપવામાં આવતી નથી. તો સરપંચ પોતાના ગામનો સચિવ કહેવામાં આવતો છે. સરકાર દ્વારા પણ સરપંચ કરે એ થાય. તો આમનો એક કહેવામાં આવે છે કે જે દીપસિંહ રાઠોડની આજ સુધી જે ગ્રાન્ટ હતી તે ગ્રાન્ટ સરપંચ દ્વારા કોઈ ફાળવવામાં આવી નથી એવું અમને